विश्वबंध विध्वंस निधि ग्रंथ सिद्धांत 5 अथ श्री वेद तत्साद राम लक्षण को पंचम सिद्धांत निर्णय विषय આપણે વાત કરીશું. ભાગ 9 વિશે આપણે વાત કરીશું. अक्षर में अहंकार उइके भयम हंकार विदम मापी जागा रेपकु कीने रंकार. 52 અક્ષરમાં પ્રણવની સાથે ઉત્પન્ન થનાર પ્રથમ અક્ષર ઓહમ છે અને તેથી સંપૂર્ણ અક્ષર ઓમ બન્યો છે. ઓમકાર અકાર મકાર ઉકાર મળીને થયેલો છે. ઓમકાર ઉપર અર્ધચંદ્રકાર રેપ અને તેના ઉપરનું બિંદુ છે તે બ્રહ્મ સ્વરૂપ છે. તેમ વેદના નિર્ણય કરતાએ જણાવ્યું તે બિંદુમાં બ્રહ્મતત્વ સંપૂર્ણ રહેલો છે. છતાં વિદંબ માકી જાગ એટલે કે બ્રહ્મમાં માનું સ્થાન છે તેમ મહાશૂન્યમાં વાદળામાં રહેલા છે એ વિશે જણાવું છું. ઓમકારની ઉદર્વકામી રેપ માત્રામાંથી રંકાર નીકળેલો છે. તો ઓમ વિશે જગતમાં ઓમ શબ્દ હિન્દુ ધર્મની અંદર વપરાય છે. તો અહીંયા પરમગુરુ ખુલાસો કરે છે કે ઓમનું કેવી રીતે બન્યું છે તે વિશે અહીંયા અકાર મકાર ઉકાર આ રીતે ઓમનો ઉચ્ચાર થયો છે. અને ઓમકારની ઉપર જે અર્ધચંદ્રકાર જે રેપ અને ટપકું જે છે તે બ્રહ્મ સ્વરૂપનું સ્થાન છે એવું પરમગુરુ જણાવે છે. પિંડમાં બ્રહ્મ ભાવ સંપૂર્ણ રહેલો છે. છતાં પિંબક માકી જાગ એટલે કે બ્રહ્મમાં માયાનું સ્થાન પણ છે એવું પરમગુરુ ઓમ વિશે ખ્યાલ આપે છે. ઉભેકારિતા સન મેલા નમેજનું રામ ધરાહિત નિગમ યાદ પ્રતિપાદ કર્તજીનું પરમ પરાહિત. રકાર અને મકાર બંને ભેગા મળી રામ શબ્દ નક્કી કરેલો છે. અને એ સચ્ચાચાર વ્યાપક હોય. વેદો સૌથી પ્રથમ એ રામ અદ્વૈતરૂપ પ્રતિસાદ કહેલું છે. તે પરંપરાથી એટલે કે ઘટના ચાલુ રહી સંસારના જીવોનું નામ રટણ કર્યા કરે છે. રકાર અને મકાર ઓમકારમાંથી જે ઉત્પન્ન થયેલી વસ્તુ છે તેનો મતલબ રામ થાય છે એવો અહીંયા પરમગુરુ ખુલાસો કરે છે. અને જગતના જીવો કોઈ બીજા રામને એનું નામ આપીને રટણ કર્યા કરે છે એવું પરમગુરુ ખુલાસો કરે છે. ખરેખર રામ એ શબ્દ ઓમકારમાંથી બનેલો છે. પરંતુ આગળ જતાં પરમગુરુ ખુલાસો આપણને કરશે. ચબી ચકવે પત નામે રામ કે વેદ પરાઈ ન 14 લોક પર અચર તાત્યે સકલ સરાયન. વેદ રામ નામનું એ વર્ણન કરેલું છે. તે રામ નામનું સર્વશ્રેષ્ઠ ચક્રવર્તી પદ આપ્યું છે. અને તેથી જ 14 લોકના સંસારમાં સ્થાવર જંગમ સર્વે જીવોને એ જ નામની સહાય લઈને યુક્તિ માટે પ્રાર્થના કરી છે. એટલે કે મુક્તિ મેળવવા માટે એમના નામનું રટણ કર્યા કરે છે. કહી ગુપ્તા કહી પ્રગટ ભજતહી નામ નિરંતર લખચોરાસી તંતરહિત સમૃતજીનું ચનંતર. કંઈક જીવો ગુપ્તપણે અને કંઈક જીવો પ્રગટપણે રામ નામનું સદા સર્વદા રટણ કરે છે. તે રામના 84 લાખ જીવો ઉત્પન્ન કરનારા તત્વો રચવાનું સામ્રાજ્ય તેમજ સૃષ્ટિક્રમને અવરિત ચાલુ રાખવાનું એમનામાં શક્તિ છે. ઓમકાર જય પ્રણવ રકાર મકાર સામે તું અણુની આદ તંતુ તરણ
વર્ણજનું સકલ ભજેતું. ઓમકાર જે પ્રાણાયામ નામની ઓળખાય છે એનું અણુ રકાર મકાર સહિતનો પ્રણવ મંત્રી તેમનું નાનામાં નાના જંતુથી લઈ મોટા મોટા સુધી તથા તરણ એટલે કે ઘાસની સળીથી લઈ મોટા વૃક્ષો સુધી ભજન કરે છે. તીમું જંગમ મુગતાઈ ગુપત જપ થાવર થરહિત ચિત્તે સલસભેત સવરતે કુબેર અમરહિત. જંગમ જીવો એટલે કે મનુષ્યથી ઉચ્ચાર કરીને અને સ્થાવર જંગમ જીવો તરવરો ગુપ્ત રીતે ઓમકાર જપે છે. તેઓ સાવધ થઈને ઓમ શબ્દની ગતિ સમજી તેમના ધ્યાનમાં સ્થિર થશે. જન્મ મરણના દુઃખથી છૂટી મુક્ત દશામાં પ્રાપ્ત કરશે. કારણ કે પ્રણવ મંત્રમાં અમર હિત રહેલું છે. જન્મ મરણના દુઃખથી મુક્તિ થવાનું મહાન હિત રહેલું છે તેમ શ્રીમદ ભગવાન સમત કબીર સ્વામી કહે છે. તો ઇતશ્રી વેદ પ્રતિસાદ રામ લક્ષકો પંચમો સિદ્ધાંત નિર્ણય સંપૂર્ણ. તો અહીંયા જગતની અંદર રામ શબ્દનો જે ભગવાન તરીકે ઉચ્ચાર થાય છે તે એ રામ કયા ઓમકારમાંથી રકાર મકારમાંથી જે ઉત્પન્ન થયેલો જે રામ શબ્દ બને છે તે રામની આ પરમ ગુરુ આ ગ્રંથની અંદર વાત કરે છે. તો આગળ જતાં આપણને બીજો પણ ખુલાસો કરશે કે જેના પર રામ માની રહ્યા છીએ તે કોણ છે ને આ ગ્રંથની અંદર જે પરમ ગુરુ ખુલાસો કરશે તે રામ કોણ છે. અને ઘાસની સળતી માંડી મોટા મોટા વૃક્ષો અને મોટા મોટા જીવો જે રામનું રટણ કરે છે તે રમિતી રામ તેના વિશે આ નામ છે. તો આચાર્યોએ જગતમાં ખોટા ઈશ્વરોને પણ રામ શબ્દનો ખુલાસો કર્યો છે અને લોકો એને જપે છે પણ ખરેખર એ રામ ને આ રામમાં ફરક છે એવું પરમ ગુરુ આપણને ખુલાસો કરવા માગે છે.